તો શું આજે હવે આપણે પદ સાંભળીએ અમીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ સ્મશાનંદજી, રજની અંકલ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન, હા વંચાય છે ને? હા વચાય છે. પુષ્પકાનજી બરાબર છે ને? વંચાય છે ને? હા હા, ઓકે ઓકે. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ. પૂર્ણ ને ગલાન છે દેખીતી શક્તિ, રૂપ રસ ગંધ સ્પર્શે ઇફેક્ટિવ શક્તિ. ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. આકાર સ્વભાવે ઉદ્ગલની શક્તિ, અંતકરણની મશીનરી શક્તિ. છાતીની ધમણને હવા આપે શક્તિ, ખોરાક પાણીને પરિણામે શક્તિ. ચલવી મેકેનિકલ પારસ્પરી શક્તિ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, ક્રિયાકારી સક્રિય ઉદ્ગલની શક્તિ. આત્માની હાજરીથી શારીરિક શક્તિ, ભાવતીજ સ્પંદને ક્રિયાકારી શક્તિ. સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, દરિયા કિનારે લોડું કાટ લાવે શક્તિ. કૌવાય માસ કારણ ઉદ્ગલની શક્તિ. લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ. બાળ યુવા વર્ધકય ઉદ્ગલની શક્તિ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, પ્રકાશે છે જાતને આત્માની શક્તિ. પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. વપરાતી કે નથી સ્વપ્રકાશ શક્તિ. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. આકાર સ્વભાવી ઉદ્ગલની શક્તિ, છૂટા છયે તત્વની સ્વતંત્ર છે શક્તિ.
સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ સમયનો અંધકાળથી વ્યવહારે હસ્તી અસ્તિ કાય નથી છતાં કાળાનો નિવસ્તી વર્તમાને કાળ ગંત્રીભૂત ભાવિ હસ્તી આકાર સ્વભાવી પૂદગલની શક્તિ વધારે જો છીંક લાવે પૂદગલની શક્તિ વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ અસામાન્ય કારણ આત્માની શક્તિ સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ સાકાર ક્રિયાવાન પૂદગલની શક્તિ નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન શક્તિ અપૂર્વા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ જય સચ્ચિદાનંદ જય જય બહુ સરસ પદ કાઢ્યું રિલેટિવ ને રિલેટિવની બધી જ શક્તિઓ હા. કવિરાજે ઉગાડી પાડી દીધી. હસમુખ આનંદજી આખું શક્તિ કઈ પ્રકારે છે અને કેવી રીતે કામ કરે છે આજે તો આ પદ એટલી વાર સાંભળ્યું ને તો આજે તો બધા ઘરમાં કામ કરતા કરતા પણ એમ ડિફાઇન કરતી હતી જો આ કઈ શક્તિ કામ કરે છે અહીં કઈ શક્તિ કામ કરે છે. બરોબર છે. એવું છે તો કે દાદા કહેતા હતા ને કે જેમ આત્માની અનંત શક્તિ છે એમ પૂતગલની પણ એની અનંત શક્તિઓ બધી અંદર પડેલી જ છે. સમજ્યા ને? તો કે અલગ અલગ સમયે બધી અલગ અલગ એની શક્તિઓ અને પણ એ શક્તિઓ આપણે હવે શું રહ્યું તો કે શક્તિઓને ખાલી જાણવાનું રહ્યું. શું રહ્યું? એને જાણવાનું રહ્યું કે આ પૂતગલની આટલી બધી શક્તિઓ છે અને એની સામે અનંત શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું. સમજાય ને? અનંત આનંદ શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું. એટલે આત્માની કમ્પેરમાં ઘણી બધી એ છે પણ એ છે તો ખરી એની અંદર એટલી બધી શક્તિઓ લખ્યું છે ને અંદર કેટલી બધી શક્તિઓ છે. સમજાય ને? રૂપક ગ્રંથ પાસે ઇફેક્ટિવ શક્તિ કઈ પણ ઇફેક્ટ થાય છે તો આપણે જાણવાનું કે આ પૂતગલની ઇફેક્ટિવ શક્તિ અત્યારે કામ કરી રહી છે. જેવું રસોડામાંથી કે ગમે તેની સ્મેલ આવે ને તરત એની ઇફેક્ટિવ શક્તિ અંદર કામ કરે. સમજાય ને? કે ભાઈ આ કઈક આ મૂક્યો હશે કુકરમાં આ બળતું હશે શેના આધારે કામ કરે છે તો કે આત્માની ઇફેક્ટિવ શક્તિ અંદર કામ કરે છે. સમજાય ને? એટલે પૂતગલની ઇફેક્ટિવ શક્તિ અંદર પણ આત્માનું શું છે તો કે આત્માની હાજરી છે ખાલી. શું છે?
આત્માની હાજી. હાજરી જ છે, પણ આ પૂતગલની શક્તિ ઇફેક્ટિવ શક્તિ છે. કોઈ આપણને ટચ કરે તો પણ ખબર પડી જાય કે ભાઈ લાકડું અડ્યું, લોખંડ અડ્યું કે શું અડ્યું. એ સ્પર્શની શક્તિ છે. રસની પણ બધી અલગ અલગ છ અલગ અલગ પ્રકારના બધા રસો હોય. જેવું જીભમાં મૂકો ને એવું તરત એ શક્તિ થી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તીખું છે, મોળું છે, ગળ્યું છે, ખારું છે. સમજે ને? તે ખ્યાલ આવે છે. એ કોને ખ્યાલ આવે છે? તો કે આત્માને ખ્યાલ આવે છે. પણ જાણે છે કોણ કે આ કઈ વસ્તુ છે? તો કે પૂતગલના ભાગમાં છે. સમજે ને? કે આમ અલગ 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 બધી આ ખોરાક પાણીના પરિણામે શક્તિ ચલાવે, મિકેનિકલ પારસ્પરિક શક્તિ. જેવો ખોરાક અંદર નાખે છે અને અંદર બધું ઘમસાણ ચાલે છે અને બધું રૂપ બધું અંદર છૂટું પાડે છે. તો કઈ શક્તિ છે કે ઓટોમેટિકલી ચાલી રહી છે. શું છે? આત્માની હાજરીથી એ ઓટોમેટિકલી ચાલી જ રહી છે, ચાલી જ રહી છે, ચાલી જ રહી છે. તો એવું આપણે દિન બદિન તમે જેમ કીધું ને કે આજે જ્યારથી સાંભળ્યું ત્યારથી અંદર બધો અભ્યાસ ખ્યાલ આવી ગયો કે આ કઈ શક્તિ કામ કરે છે, આમાં કઈ શક્તિ કામ કરે છે. સમજાય ને? તે આપણે જાણવાનું કે આમાં પૂતગલની કોઈ શક્તિ, ખાલી આત્માની કોઈ શક્તિ નથી. આત્માની તો શું છે? કઈ શક્તિ છે? તો કે જોવું અને જાણવું. કઈ શક્તિ છે? જોવું અને જાણવું. આને જાણે છે. આ બધી ક્રિયાઓ જે બી ચાલી રહી છે એ ટેસ્ટ કરે છે, રસ આવે છે. આ છે એમાં કે આમાં હું ક્યાંય છું નહીં. હું તો શું છે? એને આ જે બધી શક્તિઓ કામ કરી રહી છે એને હું જોઉં અને જાણું છું. ખોરાક પાણી અંદર એ છૂટા પાડે છે, આ કરે છે, તે કરે છે. એ ખાલી એની હાજરીથી થાય છે. શું થાય છે? છેલ્લે અંદર અંદર લખે છે ને કે એની હાજરીથી આ બધી જ વસ્તુ આખા પૂતગલની અંદર આ બધી શક્તિઓ એક્ટિવ છે. શું છે? એક્ટિવ છે બધી એના આધારે. પછી અંતઃકરણની મશીનરી શક્તિ, છાતીમાં અને ધમણમાં હવા આપે શક્તિ. સમજાય ને? એવી ઓટોમેટિકલી એવી અંદર શક્તિ એવી છે કે નિરંતર આપણું હાર્ટ ડોક્ટરોની અમુક ભાષામાં કહે તો એક મિનિટની અંદર એટલી બધી હજારો વખત પમ્પિંગ થાય જેવું છે. હજારો વખત એ પમ્પિંગ કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ એવી મશીનરી શક્તિ. આપણે કોઈ મશીન હોય ને તો સારું એટલી બધી વખત થાય ને તો એમ થાય કે આ ગરમ થઈ જશે, પરંતુ ગરમ નથી થતું અને દિવસ રાત સતત ચાલુ રહે છે. એવી મશીનરી શક્તિ પણ આપણી અંદર આ પૂતગલની અંદર પડેલી છે એવી. તો ખાલી એને શું છે? આપણે જાણી રાખવાનું કે આવી બધી મશીનની અંદર જો ક્યારેક કઈ ખટપટ આવી ગઈ ને તો શું થઈ જાય? મશીન આટલું મોટું મશીન હોય પણ નાનો આમ તો ફ્યુઝ ઉડી જાય ને તો પણ એ મશીન સ્ટોપ થઈ જાય એવું છે. સમજાય ને? તો કે આખી અંતસ્કરણની અને આ પૂતગલની શક્તિ બધી એવી છે કે મશીનરી શક્તિ છે. કેવી છે? મિકેનિકલ શક્તિ છે. એમાં કઈ આત્મા નથી અંદર, ચેતન નથી અંદર, પણ મિકેનિકલ શક્તિ અંદર એવી મશીનરીની શક્તિ અંદર કામ કરે છે. એવું છે. એવું આપણે અલગ 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 પારસ્પરિક નો અર્થ પારસ્પરિક એટલે સાથે સાથે, સામ સામે. એવું છે. ચલાવ મિકેનિકલ પારસ્પરિક શક્તિ બે વસ્તુ જોડે હોય એને રીતે ચાલી રાખે એમ. ક્રિયાકારી સક્રિય પૂતગલની શક્તિ, આત્માની હાજરીથી શારીરિક શક્તિ. આ બધું જે કંઈ પણ છે તો કે શેના આધારે છે? તો કે આત્માની હાજરીના આધારે છે. આજની આખી જે આપણે દેહની કિંમત છે તો અંદર એ સમજવાનું આપણે કે ભાઈ આ જ્યાં સુધી મહી આત્મા શુદ્ધાત્મા ભગવાન છે ત્યાં સુધી જ આ બધી પૂતગલની બધી શક્તિઓના કરામતો ચાલુ ને ચાલુ રહેશે. એક જ વસ્તુ મેન છે. જેમ આખા ઘરની અંદર સરસ ઘર બનાવ્યું હોય અને અંદર ઘરની અંદર લાઈટ ના હોય, 5 કરોડનું ઘર બનાવ્યું હોય તો ભાઈ ઘર કશું કામ લાગે તમારે? કોઈ જાય રહેવા? કોઈ જાય નહીં. એવું છે. આ તો આપણે સ્થૂળ દાખલો આપીએ એવું છે. સમજાય ને? એવું તો કે આટલું સરસ બધું જ પૂતગલનું બધું જ સારામાં સારું હોય પણ જો આત્મા ના હોય ને તો કે પૂતગલની બિલકુલ વેલ્યુ નથી એમ. એટલે આપણે ફાઇલ નંબર 1 જોડે એને જો વાતચીત કરવાનું એવું છે કે ભાઈ અમારી હાજરી છે ત્યાં સુધી તારે આ બધી જાહો જલાલી છે. જેવી અમારી હાજરી નીકળી ગઈ એવી તારી કોઈ કિંમત છે નહીં. સમજાય ને? જેમ ઘરની અંદર લાઈટ ના હોય તો એની કઈ કિંમત નથી, એની જેમ તો કે અમારી હાજરી જે દિવસે નહીં હોય એમ કે આ પૂતગલની કોઈ વેલ્યુ રહેશે નહીં. એવું છે. પછી ભાવથી સ્પંદને ક્રિયા કરી શકતી સંયોગો પુરાવાથી વૈજ્ઞાનિક શક્તિ. સમજાય ને? સંયોગના પુરાવાના આધારે બધું ભેગું થાય છે, છૂટા પડે છે, ભેગું થાય છે, છૂટા પડે છે. એ વિજ્ઞાનિક શક્તિ. દરિયાના કિનારે લોઢું કાટ લાવે શક્તિ કહેવાય. કારણ પૂતગલની શક્તિ. બે સંયોગો ભેગા થાય છે
એના આધારે કાટ ચડી જાય છે, સમજાય ને. હા અને કોવાય માસ કારણ પૂતગલની શક્તિ. તો કે કઈ પણ વસ્તુ પૂતગલનો પણ એવો ગુણ છે કે એની અંદર એ કોવાઈ જાય થોડો સમય પછી, કારણ કે બધા સંયોગો ભેગા થાય ને તો અંદરથી એ હા કોવા પણ માંડે છે. એવી અલગ અલગ કોવાય કારણ પ્રકા કોવાય પૂતગલની માસ કારણ પૂતગલની શક્તિ છે, એવું છે. આપણે આ માસ પૂતગલનો ખાલી અભ્યાસ કરીએ ને તો પણ હા અંદરથી એટલા બધા જીવોથી આ ભરેલું પૂતગલ છે. અને એની અંદર એટલું બધું બધી મશીનરી કામ કરી રહી છે. પરંતુ એક જ એનું મુખ્ય કારણ છે કે આત્માનો પ્રકાશ છે. એની હાજરીથી આટલું બધું કામ કરી રહ્યું છે, સમજાય ને. જો એમનામાં આત્માની પ્રકાશ નીકળી ગયો તો કોહો પણ માંડે છે. શું થાય છે? એ પૂતગલ કોહો પણ માંડે છે. જેમ દરિયા કિનારે બે સંયોગો ભેગા થઈને જેમ કાટ ચડી જાય છે, એમાં પૂતગલ પણ ધીરે ધીરે કોહો માંડે છે. જેમ આપણે શરીરની અંદર કે ને કે જે ભાગમાં અમુક ગાંઠ થાય ને એ બધા ગાંઠ થવાના બધા કારણો શું છે? તો કે ત્યાં આત્માનો પ્રકાશ પૂરો પહોંચતો નથી. એટલે નથી એટલો ભાગ શું થાય? સડવા માંડે. શું થાય? એટલો ભાગ હા સડવા માંડે. હા જ્યાં પ્રકાશ પહોંચતો નથી, જે પણ જગ્યાએ રોગ થાય છે, એનું મુખ્ય કારણ શું છે? તો કે એ પ્રકાશ ત્યાં આવરાય છે. શું છે? આત્માનો પૂર્ણ પ્રકાશ આવરાય છે. અચ્છા અને જેટલા ભાગમાં આવરાય જાય એટલા ભાગમાં પછી શું થતું જાય? કોવાતું જાય. તો પછી ધીરે ધીરે એને કાઢવું પડે બધું. સમજાય ને? રાઈટ હા લાકડું સર્જે ક્રિયાવંતી શક્તિ, બાળ યુવા વર્ધક પૂતગલની શક્તિ. એટલે નાનામાંથી મોટું થતું જાય. સમજાય ને? પૂતગલની શક્તિ કેવી છે કે પેલા નાનું થાય અને મોટું થતું જાય, નાનું થાય મોટું થાય, બાળ યુવા વર્ધક પૂતગલ સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય. એવી આત્માનો સ્વભાવ પણ કેવો છે? તો કે એ નાનામાં નાનો થઈ શકે, એટલે કીડી જેટલો પણ થઈ શકે, અને હા હાથી જેટલો પણ મોટો થઈ હા શકે. સમજાય ને? રાઈટ પણ હા આત્મા એનો જ રહે છે. આત્મા એનો જ રહે. એ વધઘટ થતો નથી. સમજે? કીડીની અંદર કીડી જેટલો હોય ને હાથીની અંદર હાથી જેટલો હોય. એટલે પૂતગલની પણ એવી શક્તિ છે. બાળ યુવા વર્ધક એવું છે. વધે ઘટે. પૂતગલ પણ એવું છે. વધઘટ થઈ રાખે. આપણે જોઈએ ને નાના હતા ધીરે ધીરે મોટા થયા, ઉંમર થઈ, એમ આખું પરિવર્તનશીલ છે. પૂતગલ આખું કેવું છે? બધું નિરંતર પરિવર્તન. અને આત્મા કેવો છે? તો કે આત્મા એનો જ છે. બાળક હતો તારે, નાનો હતો તારે એટલો જ આત્મા હતો, મોટો હતો તારે પણ એનો જ આત્મા અંદર છે. આત્માનો વધઘટ થતું નથી. એવું છે. પ્રકાશ છે જાતે આત્માની શક્તિ. પ્રકાશ છે જાતને આત્માની શક્તિ, અને પ્રકાશ મશીન એ પ્રકાશકની જ્યોતિ. આ તો સમજાય ને તમને? હા શું સમજાય? બોલો. પ્રકાશે છે જાતને આત્માની શક્તિ. જે એટલે જાત એટલે આ પૂતગલમાં જ આત્માની શક્તિથી આખો એ પ્રકાશ છે. અને પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. એટલે ઓલું ચાર્જ થયેલું, એવું ચાર્જ થયેલી બેટરી થયેલી પ્રકાશ છે એ બુદ્ધિનો. શું કહે? પ્રકાશ ને મશીન ને પ્રકાશક ને જ્યોતિ. પ્રકાશકની મતલબ જ્યોતિ. હા, એટલે આપણે જે પેલું શું લખ્યું છે? સ્વ પ્રકાશ જે પહેલું પ્રકાશ જે જાતને આત્માની શક્તિ. એટલે શું? પ્રકાશે છે જાતને આત્માની શક્તિ. એટલે આ જે આપણું દેહ છે ઈ આત્માની શક્તિથી જ પ્રકાશી રહ્યું છે ને. હા, જે પણ બરોબર છે. ચાલી રહ્યું છે, ક્રિયા થઈ રહી છે. પછી પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. એટલે શુદ્ધાત્માની પ્રકાશની વાત થાય છે આમાં. હા, પ્રકાશ જે અંદરની મશીનરી છે એને કોણ હા પ્રકાશક કહે છે? કે એને પ્રકાશકની જ્યોતિ એને પ્રકાશક છે. એવું છે. જ્યોતિ પ્રકાશક છે એવું છે. એટલે પોતાને પણ પ્રકાશ આપે છે, અને એના થકી બહારને પણ એને પ્રકાશ આપે છે. એટલે સ્વ પર પ્રકાશક છે. કેવું છે? આત્માની હા શક્તિ કેવી સ્વ છે? પર તો કે પ્રકાશક છે. સ્વ પર પ્રકાશક છે. રાઈટ વપરાતી કઈ નથી, સ્વ પર પ્રકાશક શક્તિ. એ આટલું બધું પોતાને પ્રકાશે છે, બીજાને પ્રકાશે છે. જેમ ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિક નું પાવર કન્ઝપ્શન થાય. એનું શું થાય? પાવર કન્ઝપ્શન રાઈટ થાય. પણ આત્માની શક્તિ સ્વ પર પ્રકાશક શક્તિ એવી છે કે એ બિલકુલ વપરાતી નથી. એ હા એવી ને એવી જ રહે છે, અને એટલી ને એટલી જ રહે છે.
સમજાય ને? આત્માની જે સ્વપર પ્રકાશક શક્તિ કેવી છે કે બિલકુલ આની હાજરીથી બે પ્રકાશ પામે છે, પરંતુ એ ખર્ચ થતી હોય તો ધીરે ધીરે ઓછી થતી જાય, કાં તો વધતી જાય, પરંતુ જેવી હતી એવી જ રહે છે. એ સ્વપર પ્રકાશક શક્તિ પોતાને પણ પ્રકાશે અને પરને પણ પ્રકાશે એવી સ્વપર પ્રકાશક શક્તિ છે. સમજાય ને? જેમ ઇલેક્ટ્રિક બિલ હોય તો આપણે શું થાય, દર મહિને ભરીએ તો શું થાય, એમાં ફ્લક્ચ્યુએશન આવતું જાય, વધઘટ થયો રાખે. પરંતુ સ્વપર પ્રકાશક એવી શક્તિ કે બિલકુલ વપરાતી નથી, એવી ને એવી જ કાયમ માટે રહે છે. એવી આત્માની સ્વપર પ્રકાશક શક્તિ છે. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. સમજાય ને? કે આ ક્રિયાના કોઈ પણ ભાગમાં એ ચેતનની શક્તિ નથી. ચેતનની શક્તિ કઈ છે? તો માત્ર ને માત્ર જોવા જાણવાની શક્તિ છે. કઈ છે? માત્ર ને માત્ર જોવા અને જાણવાની શક્તિ. સમજે ને? આ ક્રિયા કરતી એટલે બહાર ક્રિયા કરનારો જુદો અને હું જુદો. એ નિરંતર આપણે જેટલો અભ્યાસ હશે ને એટલો આપણે ચેતનની શક્તિનો અનુભવ થશે. આપણે જેમાં શિબિર થઈ, બરોબર છે, તેમાં આખો જે પૂતગલનો ભાગ હતો એ પૂતગલનો ભાગને સ્થિર કર્યો, બરોબર છે. જેવો એ પૂતગલના ભાગને સ્થિર કરીને ખાલી જોવાનું ચાલુ કર્યું તો બહાર અંદર એટલો બધો આનંદ રહ્યો અને બહારની જરૂરિયાતો પણ ઓછી થવા માંડી. પાણી વગર તમે જોયું તો 36 કલાક ચાલ્યું, ખાધા વગર 36 કલાક ચાલ્યું, આંખો બંધ કરીને 36 કલાક ચાલ્યું, સાંભળ્યા વગર 36 કલાક ચાલ્યું. કોઈ વસ્તુની એવું ના લાગ્યું કે આની જરૂર છે. સમજાય ને? તો કે આ એટલી બધી અંદર પોતાની એ છે કે કઈ પણ ક્રિયા કરે છે તો કે ચેતનની એમાં કોઈ શક્તિ વપરાતી નથી. ચેતનની શક્તિ ખાલી જોવા જાણવામાં એટલે આપણે પોતે પોતાના સ્વભાવમાં આવીએ તો કે બહારનો પૂતગલ પણ એટલું બધું અંદરથી સ્થિરતાને પામે છે. સમજાય ને? એ આપણે અનુભવ આખો જે આ 2 દિવસની શિબિર થઈ એમાં કેટલા બધા મહાત્માનો અનુભવ હતો. સમજાય ને? કે જેટલું આપણે પૂતગલના ભાગમાં આવી જઈએ છે, બરોબર, હું હસમુખ થઈને કરું છું, તેના આધારે કેટલી બધી જરૂરિયાત ઉભી થાય છે. પણ જેઓ શુદ્ધાત્માના ભાવમાં આવે છે તો કે એને જરૂરિયાતો પણ બહારની જરૂરિયાતો પણ ઓછી થતી જાય છે. એવું કેટલા બધાનો અનુભવ હતો આ વખતે. આપણે સાંભળ્યું ને બધાનો. અને તમે પણ હતા જ ને અંદર. એટલો એકદમ અદ્ભુત અનુભવ કે આ અનુભવ આપણે ખાલી જાણી રાખીએ ને તો પણ આપણને એમ થાય કે આ એક્સેસ બધી વસ્તુઓ અંદર થઈ રહી છે. ખાલી પોતે પોતાના સ્વભાવમાં આવે તો અંદર બધી જ શક્તિઓ ખુલ્લી થાય એવી છે. એટલે કે ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. એવું છે. છૂટાય છોય તત્વની સ્વતંત્ર શક્તિ, સંયોગી પુરાવા રૂપક ભાગીદારી શક્તિ. સમજાય? આ તો સમજાયું છે ને કે 6 જે તત્વો છે એ બધાની કેવી છે? બધાની દરેકની સ્વતંત્ર શક્તિ છે. સમજાય ને? પણ કોઈ એકબીજાની અંદર ભેળ થાય, ભેગું થાય એવું ભળે એમ છે. અને 6 તત્વો દરેક પોતપોતાની રીતે જ કાર્ય કરે. સમજાય ને? ક્યારેય ભેગા થતા નથી, પરંતુ કઈ નજીક આવવાને લીધે એની ભાગીદારી થાય છે. કે ભાગીદારી શક્તિ સંયોગી પુરાવા, 2 વસ્તુ નજીક આવતી જે ભેગા થાય છે એના આધારે ભાગીદારી શક્તિ એ થાય છે. ઇન્દ્રિય ગમ્ય નથી 4 તત્વોની શક્તિ. એ 4 તત્વો જે છે ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, પછી કાળ છે અને આકાશ. એ 4 તત્વો ઇન્દ્રિય ગમ્ય નથી એટલે તો આનાથી અનુભવ થાય એવા નથી. સમજાય ને? આ ઇન્દ્રિયથી અનુભવ થાય નહીં એનો. સમજાય ને? અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. આત્માની શક્તિ કેવી છે? તો કે એ પણ અતિન્દ્રિય ગમ્ય છે. એ સમજાય ને? ભાઈ આત્મા કેવો? તો કે અતિન્દ્રિય, આંખોથી દેખાયો નથી. સમજાય ને? અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી એનો અનુભવ થાય નહીં. સમજો? એવો આત્માની શક્તિ. ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ, સમય નોંધ કાળ વ્યવહારે હસ્તી. એવું છે. ગતિ સ્થિતિ સહાયક સ્વાભાવિક શક્તિ, સમય નોંધ કાળ વ્યવહારે હસ્તી. આ એટલું મને સમજ નથી. એ શું લાગે તમને? ગતિ સ્થિતિ હમણાં આપે કીધું ને એ જ કે એ બધા સ્વતંત્ર છે અને એ લોકોને પોતાના સ્વભાવ, બધાના પોતાના સ્વાભાવિક શક્તિ છે પોતાની પાસે. ગતિ સહાયક, સ્થિતિ સહાયક, અવકાશ એ બધી પોતાની સ્વાભાવિક શક્તિ. સમય નોંધ અને કાળ એ વ્યવહારે હસ્તી. એવું છે. સમય નોંધ અને કાળ એ વ્યવહાર હસ્તી. શું કહે
દીપકાજી છે, દીપકાજી છે. વ્યવહારે હા તો હસ્તી એટલે લાઇફલાઈન લો આપણે. હા દીપકાજી હા હા કયું હતું? અતિકાય વ્યવહારે હસ્તી. હા, સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. જો ગતિ, સ્થિતિ, અવકાશ હમ. તો ખબર પડે ને. ગતિ એટલે ધર્માસ્તિકાય, હમ હા હા એટલે અધર્માસ્તિકાય. અવકાશ સ્વાભાવિક શક્તિ છે. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. એને શું કહીએ? વ્યવહારમાં આજે વ્યવહાર સમય જે છે ને, હમ. વ્યવહાર સમય તો ખબર પડે ને. મન હા વચન હા કાયા વ્યવહાર. હા એની પછી આ નોંધ લેવાય છે તે આ કર્યું તે કર્યું. હમ. એની અસ્તિત્વ, હસ્તી એટલે એનું અસ્તિત્વ વ્યવહારે છે. રાઈટ. કાળ ખરેખર છે નહીં. હમ હા. કાળ નું અસ્તિત્વ નથી, હમ. પણ એ કાળ ડિરાઇવ્ડ તત્વ છે. ડિરાઇવ્ડ એટલે એક પૂતગલ પરમાણુ બીજા પૂતગલ પરમાણુને જગ્યાએ જવાનો જે સમય છે એને એક સમય કહેવામાં આવે છે. એટલે સમય તત્વ સ્વરૂપે નથી, અસ્થિકાય સ્વરૂપે નથી. ઓકે. હમ હમ. ખબર પડે? હા હા અસ્થિકાય એટલે હા ફિઝિકલ કઈ અસ્તિત્વ નથી. જેમ આત્માનું છે, ગતિ છે, સ્થિતિ છે, અવકાશ છે, બધું છે. હા બરાબર? હા અસ્થિકાય બરાબર. નથી, છતાં કાળાનુની વસ્તી. હમ. કાળાનુની વસ્તી એટલે કાળની અસર છે ને. હમ. બહુ મોડું થઈ ગયું, બહુ વહેલા આવી ગયા. હમ. આટલી ઉંમર થઈ, આ થયું તે થયું, એ જે બધી અસરો છે ને, હા હા એ છે ને અસર. એમ કે છે. અસ્થિકાય હા નથી એટલે હમ એનું હકીકત અસ્તિત્વ નથી. પણ આ કેવું છે, જે સમયમાં પૂરણ થયેલું એવી રીતે તમારે એ સમય પ્રમાણે તમારે ખેંચાવવું પડે. હમ. આયુષ્યનો બંધ પડે છે ને, કેવી રીતે હા 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 દરેક અવસ્થાનો સમય હોય છે. હમ. ભોગવટો આવે એનો સમય હોય, એનું એરાઇવલ, એનું ડિપાર્ચર. હમ. ખબર પડી? પડી. હા કે ના? હા પડી પડી. હા, એટલે અસ્થિકાય નથી, છતાં કાળાનુની વસ્તી. એટલે હમ. કાળ કેટલી બધી રીતે આપણને અસર કરે છે. રાઈટ. કાળ જ ચલાવે છે. નવું જૂનું કરે ને હા તે કાળ જ છે. હા વર્તમાને રાઈટ રાઈટ. કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. હા વર્તમાન કાળની ગણતરી છે, મહત્વની છે. હા અને ભૂતકાળ અને ભવિષ્યકાળની અસ્તિત્વ છે. પણ કાળનો મુદ્દો તમને આપણને એમ કહેવામાં આવે કે અસ્થિકાય નથી, છતાં કાળ કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે. હમ કરેક્ટ? હમ. હા કરેક્ટ. રાઈટ. બધો સમયની એટલે સ્વસમય પ્રાપ્ત થાય હા તો આ પર સમય અને પર સમયની અસરોમાંથી આપણે ટોટલી નીકળી જઈએ. સ્વ હમ. સમય જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે. પર સમય અવસ્થા સ્વરૂપ છે. એટલે એ પર સમયને પ્રકાશે છે, સ્વ સમય. એટલે જે સ્વ સમયમાં આવી ગયા એ પર સમયની ગુનેગારી માંથી નીકળી જાય છે. ઓહ વેરી ગુડ. એટલે હા કાયમનું વર્તમાન કીધું ને, એવર ફ્રેશ. રાઈટ આખી એ રાઈટ. હમ ભૂમિકા આપણી ખુલ્લી થાય છે. થઈ ગઈ છે, પણ એનો અનુભવ હવે કરવાનો છે. એટલે આ બધો હમ. સસ્તા અને જેમ જેમ આપણે એ સ્વરૂપે જીવતા જઈએ હા એમ, કારણ કે હજી પૂતગલ છે ને, એને ખાસ કરીને મન હા એ અહીંયા હોય હમણાં પરિસ્થિતિ
આગળનું બતાડે, હા. પાછળની અસરોમાં રાખે. નથી રાખતું કે હા ભાઈ હા, રાખે છે. કેમ રાખે છે. તો કે એની અસરો ધોવાઈ નથી. જે ભૂલો થયેલી છે ને, થયેલી છે, એ ભૂલોમાંથી નીકળવાનું છે. એ ભૂલો આ પૂતગલમાંથી નીકળી જવી જોઈએ. એટલે દાદાએ કીધું અમારું મન હોવા છતાં મન છે જ નહીં. હા. કારણ કે મન દાદાનું ઓલમોસ્ટ સમયવર્તી થયું છે. એમને કોઈ મત રહ્યો નથી. મત વગરનું મન. મત વગરનું મન એટલે મન જ ના કહેવાય કે તો ચાલે. કારણ કે સમયે બદલાયા કરે. ત્યારે આપણું મન કશે ને કશે અટકી ગયેલું હોય. ગ્રંથિ સ્વરૂપે છે ને, હા, હા, હા. હમ એ આપણને અનુભવમાં પણ આવે કે હા વાત સાચી છે, રાઈટ. એની અસરો છે. કેમ તો કે હજી એ ગ્રંથિઓ કામ કરે છે. ગ્રંથિઓ પર દ્રષ્ટિ નથી ગઈ. એ ગ્રંથિઓ પર દ્રષ્ટિ જશે એટલે ગ્રંથિઓ ઓળખાશે, અને ઓળખાશે એટલે પછી એની અસરોમાંથી નીકળી જવાશે. આ ગ્રંથિઓ ઓગળવાને દાદા કે અમે કેટલો બધો સમય કાઢ્યો છે. ઓગાડીને નિર્ગ્રંથ થયા છે. એટલે મોક્ષનો માર્ગ આખો નિર્ગ્રંથ થવાનો માર્ગ છે એમ કરીને કીધું. કરેક્ટ? કરેક્ટ. સરસ. સમયની વાત બહુ બહુ સરસ છે. આ પહેલી વાર મેં એને ક્લિક થયું. હમ અને દાદાને સંદર્ભમાં એવું કહેવામાં આવે ને, સમયાતીત જ્ઞાની, એવું એક પદમાં પણ આવ્યું છે ને. સમયાતીત એટલે કે એટલે સમયથી પર થયેલા છે. એ હા. સમયે એક્ઝિટ લીધી એમ કરીને. સરસ. સમયાતીત જ્ઞાની એ સમય સમય સમયે સર્યા. સ્વસમાયા. સમયચર્યા, સ્વસમાયા. હા, લીધી. પણ આ તો વાત સમય. સમજવાની કે હા. કેવી રીતે સમય હોવા છતાં સમયથી પરનો અનુભવ, અને એવા અનુભવી ને આપણે જોયા, અને જોયા માણ્યા, અને આપણને જીવતો દાખલા સ્વરૂપે જીવીને ગયા કે જો હું જીવી શકું છું, રહી શકું છું, તો તમે પણ રહી શકો છો. એટલે હા. બસ એ પુરુષાર્થમાં આપણે લાગી જઈએ. ખરેખર કશું નથી, પણ આ વસ્તુ કેવી છે કે સત્સંગ કર્યો છે, પણ સત્સંગને હજી એ રૂપ થવાને, કારણ કે એટલી બધી ઝીણી ઝીણી વાત છે ને, જીવી જવાની વાત બહુ ઝીણી છે. આપણે વાત કરી લઈએ, પણ જયારે જીવવાની વાત આવે ને, ત્યારે એમાં આપણે બહુ ખરાબ રીતે પાસિંગ માર્ક્સ બી આવતા નથી. આપણે કેમ કહીએ પાસિંગ માર્ક્સ બી આવતા નથી, તો કે આપણને અસર થાય છે ને આપણી અસર સામેવાળા જોઈ શકે છે. સામેવાળાને ખબર પડી જાય કે આમને અસર થઈ. નથી થતી. હા, થાય છે. પેલું તો વાણી જ એવી નીકળી જાય છે હા. જે પોતાને પણ અસર કરે છે અને સામાને પણ અસર કરે છે. અને પછી કહે છે કે ના, તમને કેમ એવું લાગ્યું? મને તો એવું કશું નહોતું. પેલી ચકરાઈ. બરાબર. તમે મેટર બહુ સિરિયસલી લઈ લો છો. મેં તો બહુ લાઇટલી કીધું હતું. તમે કેમ એવું કે તમે ભાઈ વટ્યા વાત કે ને તમે શું બોલ્યા કે સામાને આટલી બધી અસર થઈ ગઈ. એટલે કશે ને કશે સ્યાદવાદનું પ્રમાણ ચુકાય છે, અને જ્યાં સ્યાદવાદ નથી ત્યાં મેટર અધૂરી છે. કામ પૂરું થયું નથી, હજી પરીક્ષા આપવાની છે. એ ગમે તે થાય, કોઈ પણ સંજોગોમાં આપણા સ્યાદવાદના પ્રમાણ ના ચુકાય, તે આપણી કમ્પ્લીટનેસ. અને સ્યાદવાદનું પ્રમાણ ના ચુકાય એનો મતલબ શું? કે આપણા લીધે સામાન્ય કોઈ સ્પંદન ઊભું થાય નહીં. આપણા લીધે સામાન્ય કોઈ વિકલ્પ ઊભો ના થાય. પણ આજે તો આપણે સામાન્ય બ્લેમ કરીએ. એ વાત છે યાર, જવા દો ને, એમની વાત ના કરશો. કઈ ઠેકાણું નથી એમનું. બોલો, ભગવાનની પ્યોરિટી કેવી હતી
કે એમની હાજરીથી 50 કોષ લગી આખું વાતાવરણ બદલાઈ જતું હતું. હમ અને આપણી હાજરી એવી છે કે બધી શાંતિ હોય ને આપણે જઈએ ને તો ત્યાં અશાંતિ થઈ જાય. હજી હમ હિસાબો ચૂકવવાના બાકી છે, ચોખ્ખું કરવાનું બાકી છે. કમ્પ્લીટ નથી થયું. શરૂઆત થયું છે એવું નથી, ખરાબ છે એવું નથી, પણ પૂરું નથી થયું. અને જ્યાં સુધી પૂરું નહીં થાય ને, સપનું પૂરું નહીં થાય ને ત્યાં સુધી જંપીને બેસવું નહીં. હા, રાઈટ. આ વાત બહુ સમજવાની છે. એ આપણા જીવનમાં આપણને બહુ મોટું માર્ગદર્શન આપે એવું છે. હમ સપના માટે બહુ દીપકભાઈ તમે બ્રેક થાવ એક છો. સારી વાત આવી હતી, હું તમને કહું. સપનું દીપકજી યુ આર બ્રેકિંગ અપ. એ જે માણસને સુવા ના દે એ સાચું સપનું છે. અવાજ માણસોને કપાઈ ગયું સપનું નથી તમારું, હોતું. ફરી બોલો. એમ કે છે કે સપનું કોને કીધું, એટલે જે પોતાના માટે સપના જોઈ છે ને હા એ કે એ સપનું એને કહેવાય કે જે તમને સુવા જ ના દે. હમ સપનું સપનું ઊંઘમાં આવતું હોય છે. કરેક્ટ. એક સપનું ઊંઘમાં આવે છે, હા એ બીજું સપનું એટલે તમારો ગોલ જીવનમાં જે ધ્યેય છે ને હા એ સપનું ખરેખર ક્યારે કહેવાય તો હમ કહે છે કે તમને સુવા જ ના દે. સુવા જાય તો હમ ઊંઘ ઉડી જાય. આ તો ગસગસાટ ઊંઘી જાય છે અને ઉઠાડે કરેક્ટ. છે કોઈ તો કે શું કામ ઉઠાડ્યો મને, હજી સુવા હમ દેવું તું ને. ખબર હમ પડી? એટલે પડી. સપનું જેમને ખરેખર જીવનમાં એ સપનું છે ને કે મારું ધ્યેય છે, મારું એક પેલું કે ને સપનું છે, તો એ હમ સપનું એને જયારે લોકો સુતેલા એક્સપેક્ટ કરતા હોય ને ત્યારે જાગતા હોય. હા એ ક્યારે સુઈ જાય છે ને એ કોઈને ખબર જ પડવા દેતા નથી. હમ બોલો, હવે વિચારો. આપણે એમ કહીએ હમ એટલે આના પરથી ખબર પડે કે ભગવાન 12.5 વર્ષ કેવી રીતે રહ્યા હતા. કરેક્ટ. ના છૂટકે ઊંઘ્યા પણ કેવા જાગતા જાગતા ઊંઘ્યા. હમ આપણે ગોઠવણીથી સૂઈએ છે ના. અને ઊંઘ પૂરી થતી જ નથી. એટલું બધું ઊંઘે છે હમ તો ઊંઘ પૂરી થતી નથી. અને દાદા ઊંઘ પૂરી થવા દેતા નહોતા. ઓહ. હમ દાદા ઊંઘ પૂરી થવા દેતા નહોતા. શું કીધું શું કે ઊંઘ હા પૂરી થાય ને હા તો પ્રમાદ આવે, જાગૃતિ ઘટી જાય. હવે આ હમ એમનું ગણિત. ત્યારે આપણને બાપરે. એમ થાય કે ઊંઘ પૂરી થાય ને તો આપણે ફ્રેશ જાગ્રત થઈ રહી શકીએ, એલર્ટ રહી શકીએ. જાય. હમ એટલે આપણા બધા પ્રમાણ છે ને આપણી પાસે ફૂટપટ્ટી બધી ખોટી છે. ખોટી છે. રાઈટ. પાછા આપણે આવું કઈ જોઈએ ને હમ ટીવીમાં ને એવી રીતે ફોનમાં, તો કે જો તમે હમ 3 કલાક સુતા હશો ને તો તમને આ પ્રોબ્લેમ થશે. હા. તમે 4 કલાક સુતા હશો તો તમને આ પ્રોબ્લેમ થશે. તમે હમ 5 કલાક સુતા હશો તો આ પ્રોબ્લેમ રહેશે. 8 કલાક હમ સુશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. રાઈટ. હમ એવી રીતે કે એટલે હું કઈ કે તો લોકોને તો આમ કુવા જોઈએ જ છે. હમ તે ગદગદાટ સુઈ જાય પછી. સમજાયું? બરાબર સમજાય. એટલે આ વાતે સમજી લેવાની છે અને સમજીને એની પાછળ લાગી જવાનું છે. હમ આ જ્ઞાન નહોતું ને તો સુતા જતા. બરાબર છે. આ જ્ઞાન નહોતું, દાદા મળ્યા નહોતા ને તો હુતા જતા. હવે દાદા એ હમ જગાડ્યા છે ને તો સુએ એ બીજા. કરેક્ટ. એક વાક્ય સમજી જતા
નીંદરું ન આવશે. બોલો, એક એવું છે. વાક્યથી એક વાક્ય પણ આપણને દાદાનું એવું સમજાયું નથી કે જે આપણી ઊંઘ ઉડાડી શકે. અને કવિરાજે કીધું, કારણ કે દાદાનું જ વચન આવ્યું હશે કે અમારો એક શબ્દ, એક વાક્ય જો સમજી જાય ને તો એને હુવા ના દે, છેક મોક્ષે લઈ જઈને છોડે. એટલે અહીંયા આપણે આ વાતને સમજીને લાગી પડીએ પાછળ. એટલે એટલા માટે સત્સંગની મહત્વતા અહીંયા છે. એ સત્સંગ સાંભળતા 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 એવું કોઈક કાનમાં પડી જાય ને, કોરી નાખે એવું વચન, કે પછી ઊંઘ જ ઉડી જાય. દાદાના વચન મળ્યા, પણ કીધું ને એક વાક્ય સમજી જતા નિંદ્રું નહીં આવશે. આટલી બધી કલાકોને કલાકોને દાદાની વાણી સાંભળી, સત્સંગ સાંભળ્યા, આપતાવાણી વાંચી, સત્સંગ એટેન્ડ કર્યા, એ એક વાક્ય, એક શબ્દ એવો આપણી અંદર પચ્યો નથી કે જે આપણને હુવા ના દે, ઊંઘવા ના દે. અને એ દિવસે પ્રગતિ ના કરે એટલી એવી રાત્રે પ્રગતિ કરે એવી પોતાની આખી ભૂમિકા થઈ જાય. એટલે આપણે તો એક પ્રાર્થના કરીએ કે એવું કઈ થાય અને દાદા ઉપર ઉપર બેઠા બેઠા આપણા પર ખુશ થાય. બરાબર. ખબર પડી? હા, પડી. અંદર તો છે દાદા, પણ જે દાદા જેમનું આખું સપનું હતું ને જગત કલ્યાણનું, એ આખું કામ કરે પછી. ખ્યાલ આવ્યો? બરાબર અમીબેન. અને આપણે તો કહીએ ને, બધાને જીવનમાં સ્ટ્રગલ હોય જ છે, પણ આપણે તો કહીએ ને બધી કેટલી બધી રીતે સગવડ વાળા જીવન જીવીએ છે ને, એ કોઈ સગવડ નહીં. અને લાગી પડવું ને પોતાનું સપનું પૂરું કરવું એ બહુ મોટી વાત થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે